ખેડૂત ભાઈઓ, આજના એપિસોડમાં આજના વિડીયોમાં આપણે વાત કરીશું આપણી ઉપજ મગફળીની. હવે મગફળીની આપણી જે કાંઈ ઉપજો છે એ ઉપજની અત્યારની સ્થિતિ એટલે આવકો પણ બિલકુલ સામાન્ય રૂપમાં, વ્યાપારો પણ બિલકુલ સામાન્ય રૂપમાં અને ભાવોનું લેવલ પણ એકંદર પાછળના બહુ નીચલા દરજ્જે પહોંચી ગયેલા ભાવો પછી થોડા સુધારા સાથે એકંદર સામાન્ય રૂપમાં અત્યારે જ્યારે આ પ્રકારનો માહોલ આપણા મગફળીના બજાર ભાવોનો છે ત્યારે હવે પછી આગળના દિવસોમાં શું થઈ શકે, આપણી મગફળીના ભાવોમાં ફેરફાર બેસી શકે કે આના આજ દરજ્જે બજાર જળવાઈ રહે, સાથે સાથે ફેરફાર આવે તો ફેરફાર આવવા માટેના કારણો શું હોઈ શકે અને ફેરફાર આવે તો ફેરફાર ભાવોમાં ઘસારાનો આવે કે ફેરફાર ભાવોમાં થોડા ઘણા સુધારાનો આવે, આ દરેક મુદ્દાઓની થોડી વિસ્તૃત ચર્ચા આપણે આજે જ્યારે આ એપિસોડમાં કરીએ છીએ ત્યારે આપણા મગફળી સંબંધિત આ એપિસોડમાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આજે આપણી મગફળીની ઉપજની વર્તમાન પરિસ્થિતિ ઉપરાંત આવનારા નજીકના સમયમાં કે લાંબા ગાળે બજારની સ્થિતિમાં શું ફેરફાર આવી શકે અને આવવાના શું કારણો હોઈ શકે એની ચર્ચા આપણે કરીએ ત્યાર પહેલા વર્તમાન બજાર ભાવની સ્થિતિ તરફ એક સામાન્ય નજર નાખીએ તો આજે તારીખ છે 6 એપ્રિલ 2026 અને વાર છે સોમવારનો દિવસ છે એટલે માર્કેટિંગ યાર્ડોમાં કામકાજનો દિવસ છે. પણ આપણે જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે સવારે 8 વાગ્યાનો સમય છે અને તેથી ભાવોનું લેવલ એટલે શુક્રવાર શનિવાર એપ્રિલ મહિનાની શરૂઆતમાં જ્યારે બજારો ખુલ્યા ત્યારના બજાર ભાવના લેવલની ચર્ચા આપણે કરીએ છીએ. હવે આપણી મગફળી અત્યારે માર્કેટિંગ યાર્ડોમાં જે આવી રહી છે એ યાર્ડોમાં સમગ્ર ગુજરાતની આવકો આપણે જોઈએ તો લગભગ 20,000 બોરીથી લઈને 21-22,000 બોરી જેટલી આવકો માંડ થઈ રહી છે અને ભાવોનું લેવલ એટલે આપણી સારી જાતો જે ગણાય છે એ સારી જાતો એટલે 66 નંબર, 4 નંબર, 20 નંબર, 39 નંબર, આ જે મગફળી આપણી છે એ મગફળી સારામાં સારી ક્વોલિટીની હોય તો એના વેચાણ ભાવ લગભગ 1525 રૂપિયા, 1550 કે મહત્તમ કોઈ સારામાં સારી તૈયાર થઈને આવેલી ઉપજ હોય તો 100 રૂપિયાના ભાવથી પણ વેચાઈ રહી છે. હવે નીચલા દરજ્જામાં આપણે જોઈએ તો નીચલા દરજ્જામાં જેવી ક્વોલિટી હોય એ પ્રમાણે ભાવોની શરૂઆત થાય છે અને ભાવોની શરૂઆત 1150 કે 1200 રૂપિયાથી પણ થતી હોય, પણ એકંદર સામાન્ય રૂપમાં એવરેજ જોવાનો આપણે પ્રયાસ કરીએ તો એવરેજ એટલે લગભગ 1400 રૂપિયાથી લઈ અને 1500 રૂપિયાની વચ્ચે આપણી મોટા ભાગની મગફળી વેચાઈ રહી છે અને ભાવોનું આ લેવલ એટલે પાછળના દિવસોમાં બહુ નીચલા દરજ્જે જતા રહેલા ભાવો પછી સામાન્ય સુધારો બનતા અહીં સુધી પહોંચેલું ભાવોનું લેવલ. હવે આવનારા દિવસોમાં આપણી મગફળીના ભાવોમાં ઘટાડો બેસવાની શક્યતાઓ કેવી અને કેટલી, તો આપણી મગફળીની ઉપજમાં હવે આ લેવલથી ઘટાડો બેસવાની સંભાવનાઓ બિલકુલ ઓછી છે અને નહીવત છે એમ પણ આપણે કહી શકીએ. એનું સૌથી મોટું કારણ એટલે આ ભાવ જે છે આ ભાવ આ વર્ષની અને અત્યારની સમયગાળાની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિના હિસાબે આપણે જોઈએ તો તળિયાના ભાવ છે એટલે આમાં ઘટાડાની સંભાવનાઓ આ કારણે બિલકુલ ઓછી છે અથવા તો નહીવત છે. બીજું કારણ કે આપણા દેશમાં તેલીબિયાં ઉપજો અત્યારે જે કાંઈ પીલાતી હોય, તેલ ખાવા માટે જે કાંઈ કાઢવામાં આવતું હોય, વેપારો થતા હોય, આ પૈકી મોટા ભાગના તેલીબિયાંના ભાવોમાં પાછળના દિવસોમાં આપણે જોઈએ તો યુદ્ધ પછી પરિસ્થિતિ જે બદલાઈ ગઈ એટલે કે આપણા દેશમાં આયાતી ખાદ્ય તેલો જે કાંઈ મોંઘા થઈ ગયા એ મોંઘા થવાના કારણે આપણી પોતાની ઉપજ તેલીબિયાં જે કાંઈ છે એ તેલીબિયાં ઉપજ એટલે સોયાબીન, રાયડો એના ભાવોમાં મોટા પાયે સુધારો થયો છે અને એ મોટા પાયે થયેલા સુધારાનો આધાર આપણી મગફળીને મળી રહ્યો છે. આપણી મગફળી જે છે એ મગફળીનું તેલ દુનિયામાંથી ક્યાંયથી આપણે ત્યાં કોઈ મોટા પાયે આયાત થતું હોય એવી સ્થિતિ નથી. મગફળી પણ આપણા દેશમાં આયાત નથી થતી એટલે આયાત અને ટ્રાન્સપોર્ટેશનના લાગેલા વધારાના ખર્ચની અસર સીધી આપણી મગફળી પર નથી પડતી, પણ બાકીની તેલીબિયાં ઉપજો ઉપર એની જે કાંઈ અસર પડી રહી હોય એ અસરના
આધાર ઉપર આપણી મગફળીને અવશ્ય ટેકો મળતો હોય છે. એટલે પાછળના દિવસોમાં જે કાંઈ સામાન્ય રૂપમાં સુધારો બન્યો એ સુધારો એટલે આ બદલાયેલી પરિસ્થિતિની અસર નીચે મળેલો સુધારો. એટલે ભાવોનું અત્યારે જે લેવલ છે એ લેવલમાંથી કાપ આવે એવી શક્યતાઓ બિલકુલ નહીવત છે. હવે આ જગ્યાએ બની રહેવાની શક્યતાઓ કેટલી? તો આ જગ્યાએ ભાવોનું લેવલ બની રહેવાની સંભાવનાઓ સૌથી વધારે એટલા માટે છે કે મગફળીની આવકો હવે આપણા ગુજરાતમાં આપણે જોઈએ, મધ્યપ્રદેશ કે રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, જ્યાં જ્યાં મગફળીની ઉપજો થાય છે મોટા પાયે, આ કોઈ પણ પ્રદેશોમાં આવકો વધી જવાની કોઈ શક્યતાઓ અને સંભાવનાઓ બિલકુલ નથી. રોજે રોજ થોડી થોડી આવકો માર્કેટિંગ યાર્ડોમાં આપણા ખેડૂતો તરફથી થતી આવકો અવશ્ય ઘટતી જશે અને એને લઈને આપણે જોઈએ તો ભાવોમાં સ્થિરતા બની રહેવાની સંભાવના સૌથી વધારે છે. હવે ભાવોમાં સુધારો થવાની શક્યતાઓ કે સંભાવનાઓ કેટલી અને કેવા કેવા કારણોસર? તો ભાવોમાં સુધારો બનવાની સંભાવના શક્યતા સૌથી વધારે કંઈ પણ હોય મગફળીમાં તો એ છે બિયારણની જરૂરિયાત. બિયારણની જરૂરિયાતનો સમય નજીક આવી રહ્યો છે. અત્યારે આપણે એપ્રિલ મહિનાની શરૂઆતના દિવસોમાં છીએ. એપ્રિલ મહિનાનું પાછળનું પખવાડિયું જેવું શરૂ થાય એવી આપણા ખેડૂત સમુદાય તરફથી ધીમે ધીમે બિયારણ માટેની મગફળીની ખરીદી શરૂ થઈ જતી હોય છે અને એપ્રિલ મહિનો પૂરો થવા આવે ત્યારે એકંદર આપણે જોઈએ તો એ ખરીદીમાં મોટા પાયે વધારો પણ થઈ જતો હોય છે. એટલે બિયારણ લાયક મગફળી આપણી જે કાંઈ છે અને જે કોઈ ખેડૂતો પાસે સંગ્રહિત હોય કે પાછળના સમયગાળા દરમિયાન કે અત્યારના દિવસોમાં પણ બિયારણનો વેપાર કરનારા વેપારી સમુદાય પોતે જે કાંઈ ખરીદેલી મગફળી બિયારણ હેતુ માટેની હોય, આ મગફળીના ભાવોમાં અવશ્ય સુધારો વધારો બની શકે છે અને એ સુધારો વધારો કેટલો બને એ આધાર રાખે છે. ખરેખર અત્યારના સમયે આ સિઝન દરમિયાન આપણી પાસે બિયારણ લાયક મગફળીનો સચવાયેલો જથ્થો કેટલો છે? આપણા સૌરાષ્ટ્ર કે ગુજરાતની મગફળીની વાવેતર માટેની જે કાંઈ જરૂરિયાત હોય એ જરૂરિયાતના પ્રમાણમાં જથ્થો ઓછો સચવાયેલો હશે તો અવશ્ય એની અસર આપણને ભાવોમાં સારા સુધારાના રૂપમાં જોવા મળશે અને જથ્થો જે કાંઈ જરૂરિયાત હોય એ જરૂરિયાતના પ્રમાણમાં ઉપલબ્ધ હશે તો બહુ સુધારો નહીં બને. પણ બિયારણની જરૂરિયાતનો સમય એટલે બિયારણ દરજ્જામાં ભાવમાં સુધારાનો સમય એટલે એ સુધારો અવશ્ય મળશે સારી ક્વોલિટીમાં અને એમાં જે સુધારો મળે એ સુધારાની અસર ત્યાર પછીના વર્ગો જે કાંઈ હોય એમાં આપણને જોવા મળી શકે છે. એટલે સુધારાની શક્યતાઓ એક આ કારણસર છે. સાથે સાથે બીજું કારણ સુધારાની શક્યતાનું એટલે બાકીના દેશોમાંથી આપણા દેશમાં ખાદ્ય તેલ જે કાંઈ આયાત થઈ રહ્યા હતા પાછળના દિવસોમાં એ આયાતી ખાદ્ય તેલોની પડતર જે રૂપમાં વધી રહી છે એ વધતી જતી પડતર હજી પણ આવનારા દિવસોમાં જો આ યુદ્ધના કારણે રોજે રોજ વધતી રહે તો એ વધતી અસર નીચે બાકીના તેલીબિયાના ભાવોમાં જેટલો વિશેષ સુધારો બને એટલી અસર આપણી મગફળીના ભાવોના સુધારા પર બેસી શકે છે. પણ એકંદર સામાન્ય રૂપમાં આપણે આપણી મગફળીને બાકીના બધા જ તેલીબિયાથી થોડી અલગ પાડીને જોવા કે મૂલવવાનો પ્રયાસ કરીએ તો આપણી મગફળી અત્યારે જે ભાવના લેવલે આપણે વેચી રહ્યા છીએ એ લેવલ એકંદર જળવાઈ રહેવાની શક્યતાઓ સૌથી વધારે છે. ભાવમાં ઘટાડો બેસી જવાની શક્યતાઓ બહુ ઓછી છે અને સામાન્ય રૂપમાં થોડો ઠીક પ્રમાણમાં સુધારો બેસવાની પણ શક્યતાઓ અને સંભાવનાઓ જ્યારે છે ત્યારે આપણી પાસે અત્યાર સુધી જે કાંઈ સચવાયેલી મગફળીનો જથ્થો હોય આ જથ્થાને આપણે બજારના આવા પ્રવાહિત સંકેતોના આધારે મૂલવીએ અને એના ઉપર એ આધારે આપણે નિર્ણય કરીએ કે અત્યારના સમયે બજારમાં મગફળી આપણે વેચવી છે કે કેટલાક સમય માટે આપણે મગફળી સાચવી રાખવી છે. મિત્રો, તો બજારના સંપૂર્ણ ચિત્ર અને ચિત્ર પછી આવનારા સમયના સંકેતોની ચર્ચા જ્યારે કરીએ છીએ ત્યારે આપણા મગફળીની ઉપજ સાથે જોડાયેલા ખેડૂતો માટે આજની આપણી આ ચર્ચા બહુ મહત્વની ચર્ચા છે અને તેથી મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચે એ પણ ખૂબ જરૂરી છે અને એને માટે આપ સૌ માધ્યમ બનશો એવી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.